સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં સતત વરસેલા ભારે વરસાદના પગલે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। વરસાદના પાણી અને ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિક રહીશો છેલ્લા 3 દિવસથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 48 કલાક કરતાં વધુ સમય વીતી જવા છતાં હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સાયણની સોસાયટીઓમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી હજુ પણ ભરાઈ ગયેલા છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને પુરુષો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢવાની જહેમત ઉઠાવી રહ્યા છે। ઘરોમાં પાણી ભરાઈ રહેવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। પાણીને કારણે ઘરવખરી ઉપરાંત બાઇક અને મોપેડ જેવા વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। આ પરિસ્થિતિ માટે સ્થાનિક લોકોએ તંત્રને જવાબદાર ગણાવ્યું છે। તકલીફમાં એ જ છે કે દર વર્ષે પાણી આવતા હતા અમારી સોસાયટીમાં। સોસાયટી જૂની છે, આવે જ છે પાણી, એવું નથી કે નથી આવતા દર વર્ષે, પણ ખાલી પગની પાણી ડૂબે એટલું અને નુકસાન નહોતું થતું। અને બદલે આ જે વર્ષે આ છેલ્લા 2-3 વર્ષથી એટલું ખરાબ પાણી આવે છે કે કમર સુધી પાણી આવે છે। તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, ઉપરથી હાથ ઊંચા કરી દે છે। માંગ તો એટલી જ છે કે તંત્રને જાણ થવી જોઈએ કે આ હેરાનગતિ થાય છે। જે જગ્યાએ તમે ખાડા ખોદીને જે જગ્યાએ પૂરણ કરવું તે જગ્યાએ પૂરણ કરવું જોઈએ, ને જગ્યાએ બીજી જગ્યાએ પૂરણ કરો છો તો આ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં પૂરણ કરી દીધું। એ સ્કૂલમાંથી પાણી જતું હતું, એ પણ પાણી બંધ થતું થઈ ગયું। પાછળ ગોઠાણ રોડ પણ જે જગ્યાએ પાણી જતું હતું ત્યાં આગળ માર્કેટ બનાવી દીધું તમે, એ માર્કેટ પૂરી દીધું। જ્યાં આગળ ખાડી હતી તેની પર તમે પૂરણ કરીને માર્કેટ બનાવ્યું, એની જગ્યાએ પાણી જગ્યા જતી કરીને પાણી જગ્યા રાખી હોતે અને પછી એના પર માર્કેટ બનાવ્યું હોતે તો થોડુંક અમારું રાહતનો દર રહેશે। કારણ કે આજુબાજુ બધી સોસાયટી બની ગઈ, બધા ઊંચા કરીને મકાન બનાવ્યા પૂરણ કરીને, તો અમારી સોસાયટી સૌથી નીચી છે એટલે અમને પાણી ભરાઈ જાય છે કમર સુધી। સોસાયટીમાં રહેતા લોકો કહે છે કે દર વર્ષે અમને ચોમાસામાં એ વાતની ચિંતા સતાવતી હોય છે કે વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે કરીશું। સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે પાણી ભરાયા બાદ આ બાબતે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી નથી। તકલીફો એવી છે કે છેલ્લા 35 વર્ષથી આ સોસાયટીમાં પાણી ભરાય છે અમારા, બરાબર, એનો યોગ્ય નિકાલ કોઈ થતો નથી। અને કન્ટિન્યુ જો જ્યારે બી મોન્સૂન સિઝન આવે ત્યારે આ એક પ્રશ્ન અમારા માટે એક બહુ ખરાબ રીતે સામે આવી જ જાય છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરશું। પ્રશાસનોની એટલી બધી કોઈ હેલ્પ મળતી નથી અને દરેક ઘરોમાં પાણી ભરાઈ જાય છે। સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદે સુરતવાસીઓની સમસ્યા વધારી દીધી છે અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ત્યારે સાયણ સહિતની સોસાયટીઓમાં ભરાયેલા પાણી વચ્ચે રહેતા લોકો હવે જનજીવન થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તંત્ર પાસે પાણી નિકાલ માટે મદદની આશા રાખી રહ્યા છે। સુરતથી મેહુલ ભોકલવાનો અહેવાલ, ETV ભારત।